હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ ટેકનો ગુરુ. હું છું કુનાલ. આજના શોમાં હું આપની માટે લઈને આવ્યો છું અ યર ઓપનર 2016માં ટેક પ્રેડિક્શન ઓફ ધીસ યર. ત્યારબાદ આપણે જોઈશું લેનોવો વાઇબ K4 નોટનો જે 5 ઇમ્પોર્ટન્ટ ફીચર્સ. ત્યારબાદ એપ ઓફ ધ વીકમાં જોઈશું આપણે પોર્ટલ એપ, અને અંતમાં હશે ટેકનો ન્યૂઝ અને ટેકનો અજુબા. વેલ, તો આજના શોની શરૂઆત કરીએ આપણે યર ઓપનર 2016. યર ઓપનર 2016માં આપણે આજે એવી ટેકનોલોજી પ્રેડિક્શન્સની વાત કરીશું આ વર્ષની. 2015 વર્ષ વીતી ગયું છે, ત્યારે નવી ટેકનોલોજી અને નવા ગેજેટ્સ આપણે ગયા વર્ષે જોયા છે. આ વખતે પણ જે નવા વર્ષમાં એવા નવી ટેકનોલોજીસ અને ગેજેટ્સનું આગમન થવાનું તૈયારીમાં છે. તો ત્યારે આપણે એવા જે ટેકનોલોજીની જે પ્રેડિક્શન થયા છે, ભવિષ્યવાણી થઈ છે કે કઈ નવી ટેકનોલોજીનું આ વર્ષે રાહ જોવાઈ રહી છે, તેના ઉપર આપણે નજર કરીશું. Year 2015 has gone and 2016 is here. વિતેલા વર્ષમાં આપણે ઘણી નવી ટેકનોલોજી તેમજ ગેજેટ્સના આગમનને વધાવી. ત્યારે આ જ દોર આ નવા વર્ષમાં પણ યથાવત રહેશે. આ વર્ષે પણ નવી ટેકનોલોજી અને નવા ગેજેટ્સ આપણી લાઈફનો ભાગ બની શકે છે. તો આવો નજર કરીએ વર્ષ 2016માં કયા એવા ટેક પ્રેડિક્શન્સ થયા છે જે હકીકતનું સ્વરૂપ લઈ શકે છે. એપલની નવી વોચ એન્ડ આઈફોન. વર્ષનું આ સૌથી પહેલું અને ઇઝીએસ્ટ પ્રેડિક્શન છે લિસ્ટમાં. યસ, કારણ કે આઈફોન લવર્સ તેમજ ટેકનોલોજી જગતમાં આ વર્ષે નવા આઈફોનના લોન્ચની રાહ કાગડોળે જોઈ રહ્યા છે. જી હા, એપલ તેની વોચનું નવું એટલે કે 2.0 વર્ઝન વર્ષના મધ્યમાં લોન્ચ કરી શકે છે. આશા રાખીએ આ નવા વર્ઝનમાં વધુ સારું ઇન્ટરફેસ અને વધુ એપ્લિકેશન્સ જોવા મળે. અને જો સૂત્રનું માનવામાં આવે તો ત્યારબાદ એપલ લોન્ચ કરશે તેનો નવો આઈફોન 7, જેમાં સ્ક્રીન પર ફિંગરપ્રિન્ટ સેન્સર, વાયરલેસ ચાર્જિંગ, મલ્ટિપલ કેમેરા અને હેડફોન જેક્સના બદલે USB-C પોર્ટ જેવા ફીચર્સ હોઈ શકે છે. વર્ચ્યુઅલ રિયાલિટી બનશે રિયલ. લગભગ 4 વર્ષની રાહ જોયા બાદ હવે ઓક્યુલસ રિફ્ટ VR હેડસેટ ફાઇનલી આ વર્ષે કન્ઝ્યુમર્સને વર્ચ્યુઅલ રિયાલિટીનો અનુભવ કરાવવા પહોંચી જવાની તૈયારીમાં છે. અને ત્યારબાદ HTC's Vive અને સોનીની પ્લેસ્ટેશન VR, જે પહેલા મોર્ફેસ તરીકે ઓળખાતી હતી, તે પણ આ જ વર્ષમાં તમારા વર્ચ્યુઅલ અનુભવને એક અલગ લેવલ પર લઈ જવા માટે બજારમાં હશે. પરંતુ આ ડિવાઇસને માત્ર અમુક લોકો જ ખરીદી શકશે, કારણ તેની કિંમત. જી હા, કારણ કે આ ડિવાઇસની કિંમત ઘણી મોંઘી હોવાનું મનાય છે, અને તે પણ માત્ર ગેમ્સ અને અમુક વિડીયો જોવા માટે જ તેનો ઉપયોગ થઈ શકશે. ત્યારે આ વર્ચ્યુઅલ રિયાલિટીને કેટલી હદે યુઝર તેની રિયલ લાઈફમાં જગ્યા આપે છે તે જોવાનું રહેશે. વર્ચ્યુઅલ રિયાલિટીને મહત્વ આપશે ઓગમેન્ટેડ રિયાલિટી. જ્યારે સમગ્ર દુનિયા VR એટલે કે વર્ચ્યુઅલ રિયાલિટીને લઈને ધમાલ મચાવી રહી છે, જો કે કોઈ પણ તેને ખરીદી નથી રહ્યું, ત્યારે હવે AR એટલે કે ઓગમેન્ટેડ રિયાલિટી લગભગ ડિઝાઇન એન્ડ એન્જિનિયરિંગ, એજ્યુકેશન અને મેડિસિન ઇન્ડસ્ટ્રીમાં પ્રસરી રહી છે. જેનું કારણ છે કે તમે વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ્સની સાથે તમારી આજુબાજુ રિયલ વર્લ્ડને પણ અનુભવ કરી શકો છો. માઇક્રોસોફ્ટે હાલમાં જ હોલોલેન્સનું નવું વર્ઝન રિલીઝ કર્યું છે, અને આ વર્ષના મધ્યમાં બજારમાં હોવાની શક્યતા છે. જ્યારે પોતાના નબળા ડેબ્યુ બાદ આ વર્ષે ખાસ કરીને ઉદ્યોગ જગતને ટાર્ગેટ કરીને ગૂગલ ગ્લાસ બજારમાં આવી શકે છે. નેટફ્લિક્સનું ભારતમાં આગમન. જો તમે વાયઝની માયાજાળ પસંદ નથી, તો સ્ટ્રીમિંગ મીડિયા એન્ટરટેઇનમેન્ટનું ભવિષ્ય છે, અને સ્ટ્રીમિંગની વાત આવે ત્યારે નેટફ્લિક્સથી મોટો કોઈ પ્લેયર નથી. જી હા, અમેરિકાનો 40% ઇન્ટરનેટ ટ્રાફિક માત્ર નેટફ્લિક્સ પર જ જોવા મળે છે. તમને જણાવી દઈએ કે નેટફ્લિક્સ અમેરિકન કંપની છે જે મૂવી અને ટીવી શોનું ઓન ડિમાન્ડ ઇન્ટરનેટ સ્ટ્રીમિંગ કરે છે. હાલમાં તેની સર્વિસ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જાપાન, ન્યૂઝીલેન્ડ અને યુરોપમાં કાર્યરત છે, અને સમાચાર અનુસાર આ સેવા ભારતમાં પણ શરૂ થવાની તૈયારીમાં છે. એન્ટી ડ્રોન ટેકનોલોજીનો ઉદય. હાલમાં ઉડતા પ્રાઇવેટ ડ્રોન આમ તો ટેકનોલોજીના મામલે એક અચરજભરી અને ઉપયોગી શોધ લાગી રહી છે, પરંતુ એક હકીકત એ પણ છે કે ડ્રોન વિશે સૌથી વધુ લોકોને જણાવવાનું ગમતું હોય તો તેનાથી બચવા અને રોકવા માટેની માહિતી છે. જી હા, આવો જ એક કિસ્સો ગયા વર્ષના જુલાઈમાં અમેરિકામાં જોવા મળ્યો હતો, જેમાં એક વ્યક્તિએ પોતાની શોટગનથી ઉડતા ડ્રોનને તોડી પાડ્યું હતું. અને હવે ઘણી એવી કંપનીઓ એન્ટી ડ્રોન ટેકનોલોજીને લઈને ઘણી પ્રોડક્ટ બનાવતી થઈ છે,
જેને ડ્રોન ડિફેન્સ પ્રોડક્ટ કહે છે અને આ પ્રકારની પ્રોડક્ટ બનાવવાનું મુખ્ય કારણ પોતાની પ્રાઇવસી જાળવવા અને જાસૂસીથી બચવાનું જણાવવામાં આવે છે. જેમ જેમ ડ્રોનનો વ્યાપ આપણા જીવનમાં વધશે તેમ એન્ટી ડ્રોન ટેકનોલોજીનો વ્યાપ પણ ચોક્કસ વધશે, તેમાં કોઈ બેમત નથી. સાયબર ટેરરિસ્ટ ઇન્ટરનેટ પર કરશે હુમલો. આપણે ભૂતકાળમાં ઘણા સાયબર એટેક્સ જોયા છે, જેમાં જાણીતી વેબસાઇટ્સના યુઝર્સની માહિતીઓની સાથે સાથે પિક્ચર્સની પણ ચોરી થઈ હોય. ગયા વર્ષે હેકર્સે ડેટિંગ માટે જાણીતી વેબસાઇટ ashlemedicine.com ના આશરે 3.7 કરોડ યુઝર્સની અંગત માહિતીઓ ચોરીને જાહેર કરી દેવામાં આવી હતી. જ્યારે ગયા મહિને ડિસેમ્બરમાં યુક્રેનમાં હેકર્સે ડિજિટલ એટેકને હથિયાર બનાવી અત્યાર સુધીનો બિગેસ્ટ પાવર આઉટેજ ક્રિએટ કર્યો હતો. પરિણામે નિષ્ણાતો દ્વારા સાયબર એટેક્સનું સ્વરૂપ હવે વર્ચ્યુઅલ નુકસાનથી રિયલ લાઈફમાં વધુ નુકસાન કરવા તરફ લઈ રહ્યું છે તેવો ભય વ્યક્ત કરવામાં આવ્યો છે. એટલે આગામી સમયમાં ઈ યુગમાં નવી ટેકનોલોજીની સાથે સાથે નવા ખતરાઓનો પણ સામનો કરવા ઈ સિટીઝનને તૈયાર રહેવું પડશે. વેલ, ટેક પ્રેડિક્શન્સ ઓફ 2016 ને જોયા બાદ ઇટ્સ નાઉ ટાઈમ ટુ ચેક લેટેસ્ટ ગેજેટ. આ વખતનું લેટેસ્ટ ગેજેટ છે Lenovo Vibe K4 Note. Lenovo K3 Noteના સક્સેસફુલ સફરના બાદ Lenovoએ હવે ફરી એક વખત એનું અપગ્રેડેડ વર્ઝન Lenovo Vibe K4 Note ને લોન્ચ કર્યો છે. Lenovo K3 Noteનું સૌથી સફળ થવાનું એક મોટું રીઝન હતું તેની કિફાયતી કિંમત, અને આ વખતે Lenovoએ Vibe K4 Noteમાં પણ કિફાયતી કિંમત તો રાખી છે, પરંતુ એની જોડે બીજી એક મોટી ગેમ ચેન્જર જે ગેમ એને પ્લે કરી છે તે છે નવા ફીચર્સ. જી હા, 5 નવા ફીચર્સ અહીંયા ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યા છે જે અત્યાર સુધી હાઈ એન્ડ ગેજેટ્સમાં જ જોવા મળે છે, પરંતુ Lenovoએ એક બજેટ ફોનમાં 5 એવા ફીચર્સ, શાનદાર ફીચર્સ એને કહી શકાય એવા આ ફોનમાં આપી દીધા છે. તો લેટ્સ ચેક કે કયા 5 એવા લેટેસ્ટ અને નવા ફીચર્સ છે આ ફોનમાં. Lenovoએ મંગળવારે ભારતમાં Vibe K4 Note સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આ હેન્ડસેટ કંપની દ્વારા ગયા વર્ષે લોન્ચ કરાયેલા લોકપ્રિય સ્માર્ટફોન K3 Noteનું અપગ્રેડેડ વર્ઝન છે. Lenovo Vibe K4 Noteમાં ચીનની આ સ્માર્ટફોન નિર્માતા કંપનીએ હાર્ડવેર સ્પેસિફિકેશન તો અપગ્રેડ કર્યા જ છે, પરંતુ સાથે પ્રીમિયમ હેન્ડસેટમાં હોય તેવા કેટલાક ફીચર્સ પણ અહીં ઇન્ટ્રોડ્યુસ કર્યા છે. આ અપગ્રેડેશન હોવા છતાં Lenovoએ આ હેન્ડસેટની કિંમતને કિફાયતી રાખવાની કોશિશ કરી છે. મહત્વની વાત એ છે કે આ રણનીતિને કારણે જ Lenovo K3 Note પણ ઘણો લોકપ્રિય બન્યો હતો. હવે જ્યારે Vibe K4 Note લોન્ચ થયો છે ત્યારે તેમાં 5 એવા ફીચર્સ આપવામાં આવ્યા છે જે નવા છે. તો આવો જાણીએ કયા નવા ફીચર્સની એન્ટ્રી થઈ છે આ ફોનમાં. થિયેટર મેક્સ. Lenovo Vibe K4 Noteમાં થિયેટર મેક્સ નામનું એક અનોખું ફીચર આપવામાં આવ્યું છે. કંપનીના પ્રમાણે આ ફીચરની મદદથી યુઝર જનરલ કન્ટેન્ટને ઇમર્સિવ VR કાઉન્ટર પાર્ટમાં તબદીલ કરી શકશે. Lenovo વર્ચ્યુઅલ રિયાલિટી ટેકનોલોજીની મદદથી યુઝરને વર્ચ્યુઅલ મોટી સ્ક્રીન પર સિનેમા જોવાનો સુંદર અનુભવ મળશે. કંપનીએ કહ્યું હતું કે કંપનીના એન્ટવીઆર હેડસેટની ઉપરાંત ગૂગલ કાર્ડબોર્ડ અને ઓક્યુલસના પણ VR હેડસેટ સાથે Lenovo Vibe K4 Note કામ કરશે. ફ્રન્ટ ફેસિંગ સ્ટીરિયો સ્પીકર. Lenovo Vibe K4 Noteમાં 2 ફ્રન્ટ સ્પીકરની સાથે Dolby Atmos ઓડિયો હાજર હશે. સ્ટીરિયો સ્પીકર હોવાને કારણે હેન્ડસેટથી વધુ બહેતર અને ઊંચા અવાજની આશા રાખી શકાય છે. સ્ટીરિયો સ્પીકર સેટઅપ ફીચર સામાન્ય રીતે Google Nexus 6 જેવા હાઈ એન્ડ સ્માર્ટફોનમાં જોવા મળે છે, જ્યારે HTCના કેટલાક હાઈ એન્ડ સ્માર્ટફોનમાં પણ બૂમ સાઉન્ડ સ્પીકરની સાથે આવે છે. સારી વાત એ છે કે Lenovoએ આ ફીચરને Vibe K4 Noteનો હિસ્સો બનાવ્યો છે. 3GB RAM. Lenovo Vibe K4 Noteમાં K3 Noteની સરખામણીએ વધુ RAM ઉપલબ્ધ છે. K3 Noteમાં હાજર 2GB રેમની સરખામણીએ Vibe K4 Noteમાં 3GB રેમની સાથે આવે છે. આ પણ એક સુંદર ફીચર છે જે ગેમ રમવા માટે અને એપ્સ ચલાવવામાં યુઝરના કામ આવી શકે છે, ખાસ કરીને ડિવાઇસમાં હાજર 64-બીટ MediaTek AMD 6753 ચિપસેટની સાથે. ફિંગરપ્રિન્ટ સ્કેનર. Lenovo Vibe K4 Noteમાં ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવ્યું છે, જેને બેક પેનલ પર કેમેરાની નીચે સેટ કરવામાં આવ્યું છે, જેની મદદથી તમે હેન્ડસેટને અનલોક કરી શકો છો તેમજ ફોનથી ખરીદી પણ કરી શકો છો. એપલ દ્વારા આઈફોનમાં ટચ આઈડી આપ્યા બાદથી ફિંગરપ્રિન્ટ સ્કેનર ફીચર ઘણું લોકપ્રિય થયું છે. આજની તારીખમાં આ ફીચર કેટલાય એન્ડ્રોઇડ હેન્ડસેટમાં પણ હાજર છે. NFC. Lenovo Vibe K4 Noteમાં NFC સેન્સર પણ આપવામાં આવ્યું છે. NFC એટલે નિયર ફિલ્ડ કમ્યુનિકેશન પ્રોટોકોલ, જે 10 સેન્ટીમીટર સુધીની આસપાસ જગ્યામાં 2 ઇલેક્ટ્રોનિક ડિવાઇસને કનેક્ટ કરવાની ક્ષમતા પ્રદાન કરે છે. આ ફીચરનો ઉપયોગ ફાઇલ ટ્રાન્સફર કરવા માટે તેમજ કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન મોકલવા માટે કરી શકાય છે.
ટેક પ્રેડિક્શન્સ અને લિનોવોના લેટેસ્ટ ગેજેટની શાનદાર સફર બાદ ટેકનોગુરુમાં હવે સમય થયો છે એક શોર્ટ બ્રેકનો. લેટ્સ હેવ અ શોર્ટ બ્રેક. વેલકમ બેક ટુ ટેકનોગુરુ. ટેકનોગુરુમાં હવે સમય થયો છે એપ ઓફ ધ વીકનો. વેલ, તો એપ ઓફ ધ વીકમાં આ વખતની એપ છે પોર્ટલ બાય પુશબુલેટ. જી હા, પોર્ટલ એક એવી એપ છે જે તમારી દરરોજની જે સમસ્યા છે એને હલ કરે છે. તો સમસ્યા કઈ છે એની જો વાત કરીએ તો ડેસ્કટોપ કે લેપટોપથી આપણે જે મોબાઈલની અંદર આપણે ડેટા ટ્રાન્સફર કરવા માટેની જે દરેક સમસ્યા રહેતી હોય છે, એ સમસ્યા કઈ હોય છે કે કાં તો આપણી જોડે ઓપ્શન લિમિટેડ હોય છે, કાં તો આપણે કેબલથી, કાં તો પછી આપણે બ્લૂટૂથ, કાં તો પછી પેનડ્રાઈવથી આપણે આ ફાઇલ ટ્રાન્સફર કરવાની છે. તો પોર્ટલ એપ છે જેને આ એક સમસ્યાનું અહીંયા આગળ સમાધાન કર્યું છે આપણા માટે. એક એવી અહીંયા વાયરલેસ જે લોકલ વાયરલેસ ટેકનોલોજી જેને કહેવાય છે એનો ઉપયોગ કરીને સિમ્પલ પરંતુ એક ઇઝી વે અહીંયા કાઢ્યો છે એને અહીંયા આગળ. તો તમારે જસ્ટ તમારા સ્માર્ટફોનને તમારા સ્માર્ટફોનમાં એ એપ ડાઉનલોડ કરો, તમારા બ્રાઉઝરમાં, ડેસ્કટોપના બ્રાઉઝરમાં ઓપન કરો અને તમે બહુ ઇઝીલી તમારી જેટલી બી 1 GB સુધીની, આઈ થિંક એ લોકો ટેસ્ટિંગ પણ કર્યું છે, 1 GB સુધીની ફાઇલ તમે ઇન્સ્ટન્ટલી ટ્રાન્સફર કરી શકો છો. આજની એપ ઓફ ધ વીકમાં આપણે જોઈશું એક એવી એપ જે તમારી રોજની એક સમસ્યાને દૂર કરવામાં ઉપયોગી સાબિત થશે. જી હા, પુશબુલેટે પોતાની બ્રાન્ડ ન્યૂ એપ લોન્ચ કરી છે જેનું નામ છે પોર્ટલ. આ એપનું માત્ર ને માત્ર એક જ કામ છે અને તે છે તમારા કમ્પ્યુટરમાંથી તમારા એન્ડ્રોઇડ ડિવાઇસમાં ફાઇલ મૂવ કરવાનું. જો કે આ કામ ઓલરેડી પુશબુલેટ એપ્લિકેશનમાં પણ થાય છે, પરંતુ ત્યાં તમારે ઇન્ટરનેટ કનેક્શનની જરૂર પડે છે. જ્યારે પોર્ટલ તમારા લોકલ વાયરલેસ નેટવર્કનો ઉપયોગ કરી તમારા ઇન્ટરનેટ ડેટા ચાર્જીસ બચાવવાનું કામ કરે છે, તે પણ ફાસ્ટર ટ્રાન્સફર ટાઈમ્સની સાથે. અહીં ડેવલપર્સે કોઈ ખાસ કમાલ નથી કર્યો, કારણ કે લોકલ વાયરલેસ નેટવર્ક ફાઇલ શેરિંગ આમ તો જૂની ટેકનિક છે. પરંતુ અહીં કંઈક ઇનોવેશન જેવું લાગી રહ્યું છે જે તમને ખ્યાલ નહીં આવે કે તે કામ કઈ રીતે કરે છે. તમારે જસ્ટ બ્રાઉઝરમાં તમારી સિલેક્ટેડ ફાઇલ ડ્રેગ એન્ડ ડ્રોપ કરવાની રહેશે અને તમારા ફોનમાં જાદુઈ રીતે તે ફાઇલ આવી જશે. હવે જોઈએ આ એપનો ઉપયોગ કેવી રીતે કરીશું. સૌપ્રથમ તમારે પોર્ટલ વાઈફાઈ ફાઇલ ટ્રાન્સફર્સ નામની એપ ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરવાની રહેશે. ત્યારબાદ તમારા ડેસ્કટોપ કે લેપટોપ પર બ્રાઉઝરમાં portal.pushbullet.com ટાઈપ કરીને સાઇટ ઓપન કરવાની રહેશે. અહીં તમારા QR કોડ સ્કેન કરીને તમારા ફોનને કનેક્ટ કરવાનો રહેશે. હવે તમારા કમ્પ્યુટરમાંથી જે ફાઇલ તમારે મોબાઈલમાં જોઈએ છે તેને બ્રાઉઝરમાં ડ્રેગ એન્ડ ડ્રોપ કરી દો. સિમ્પલ. આ એપમાં 1 GB સુધીની ફાઇલને ટ્રાન્સફર કરી ટેસ્ટ કરી લેવામાં આવી છે, જે કદાચ પુશબુલેટ અથવા તો અન્ય જે ઇન્ટરનેટ કનેક્શનથી ફાઇલ ટ્રાન્સફર કરે છે તેવી એપ્સ પર આપણે ઉપયોગ નહીં કરીએ. એક વખત ફાઇલ ટ્રાન્સફર કમ્પ્લીટ થઈ ગયા બાદ તમે તેને એપની અંદર અથવા તો મોબાઈલમાં પોર્ટલ ફોલ્ડરમાં ફાઇલને બ્રાઉઝ કરી શકો છો. એપ ઓફ ધ વીક જોયા બાદ હવે સમય થયો છે ટેકનો અજુબાનો. ટેકનો અજુબામાં આ વખતે આપણે એક એવા અદ્ભુત ડિવાઇસ પર નજર કરીશું જે CES 2016માં રજૂ થયું હતું. આ ડિવાઇસનું નામ છે ઇલી. ઇલી એક રિયલ ટાઈમ ટ્રાન્સલેટર છે જે જાપાનીઝ કંપનીએ બનાવ્યું છે. ખાસ કરીને જે વિદેશમાં આપણે જ્યારે ફરીએ છીએ, જ્યાં વિદેશમાં આપણે ક્યારેક ચેટિંગ કરીએ છીએ, જ્યારે જે કમ્યુનિકેશન કરીએ છીએ, એ દરમિયાન જ્યારે જે લેંગ્વેજ બેરિયર્સને દૂર કરવા માટે કંપનીએ આ ડિવાઇસ બનાવ્યું છે. આ ડિવાઇસ એક સ્મોલ ટાઇની ડિવાઇસ છે જેને એક બટન પ્રેસ કરતાં તમારે બોલવાનું રહેશે અને ઓટોમેટિકલી બટનને જ્યારે તમે રિલીઝ કરો છો ત્યારે એ સામેની લેંગ્વેજમાં ટ્રાન્સલેટ કરી આપે છે. કેવી રીતે આ કામ કરે છે આ ડિવાઇસ જોઈએ આ વિડીયોમાં. કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સનો મહાકુંભ સમાન CES 2016 લાસ વેગાસમાં યોજાઈ રહ્યો છે, જેમાં નવી ટેકનોલોજી અને ગેજેટ્સ લોન્ચ થયા છે. આવામાં આ બધામાં એક નાનું પરંતુ ઉપયોગી એવું ગેજેટ સૌનું ધ્યાન ખેંચવામાં સફળ રહ્યું હતું અને તેનું નામ છે ઇલી. આ ટાઇની ડિવાઇસ એક પહેરી શકાય એવું રિયલ ટાઈમ ટ્રાન્સલેટર છે. છેલ્લા ઘણા સમયથી રિયલ ટાઈમ ટ્રાન્સલેશન સર્વિસ પર રિસર્ચર્સ કામ કરી રહ્યા છે
અને આ ડિવાઇસને જોતા ઘણા અંશે સફળતા પ્રાપ્ત થઈ હોય તેવું લાગી રહ્યું છે. ઈડી ટ્રાન્સલેટર એક નાની થંબ ડ્રાઈવ સાઇઝ જેટલું છે, જેમાં એક બટન છે અને તેને વિશ્વનું સૌપ્રથમ પહેરી શકાય એવું ટ્રાન્સલેટર માનવામાં આવે છે. આ કેવી રીતે કામ કરે છે તેની જો વાત કરીએ તો યુઝરે ડિવાઇસમાં બટન પ્રેસ કરીને બોલવાનું હોય છે અને ત્યારબાદ તે બટન રિલીઝ કરતા અન્ય ભાષામાં રિયલ ટાઈમમાં ટ્રાન્સલેટ કરી આપે છે. સૌથી સારી બાબત આ ડિવાઇસની એ છે કે તેને ચલાવવા માટે કોઈ ઇન્ટરનેટ કે કનેક્શનની જરૂર નથી. તે માત્ર ડિવાઇસમાં પહેલેથી જ સ્ટોર કરાયેલા શબ્દો અને વાક્યોના ડેટાબેઝનો ઉપયોગ કરી ટ્રાન્સલેટ કરી આપે છે. I'm going to try and kiss girls I've never met before using this translation device, IRI. この翻訳デバイス、イリを使って初対面の女性にキスを挑みます。 Alright, let's go and do this. And I want to try and kiss a beautiful lady like you. あなたのような美しい人にキスをしてみたいです。 Yeah? Maybe? Just a little bit? Yeah. Let's try. No one's looking. શરૂઆતના ફેઝમાં ઇલીને ઇંગ્લિશ, જાપાનીઝ અને ચાઇનીઝ એમ 3 ભાષાઓ માટે જ તૈયાર કરવામાં આવ્યું છે. આગળ જતા નેટિવ સ્પીકર્સ ફ્રેન્ચ, થાઈ, કોરિયન, ઇટાલિયન, અરેબિક અને સ્પેનિશ ભાષામાં ડેટાબેઝ તૈયાર કરશે તેવો પ્લાન ઘડવામાં આવ્યો છે. આ ડિવાઇસ જાપાનની લોગબાર કંપનીએ બનાવ્યું છે, જેની સૌથી મોટી ટ્રેજેડી એ છે કે ગયા વર્ષે જ આ શોમાં રિંગ ઝીરો નામની પ્રોડક્ટ લઈને કંપની આવી હતી, જેને ટિપ્પણીકારોએ વર્સ્ટ પ્રોડક્ટ એવર મેડથી વખોડી કાઢી હતી. આ ડિવાઇસ લેંગ્વેજ કમ્યુનિકેશનમાં થતી તકલીફને દૂર કરે છે ત્યારે ઉપયોગી તો લાગી રહ્યું છે, પરંતુ આગામી સમયમાં કેટલા યુઝર આ ડિવાઇસને પહેરવાની તૈયારી બતાવે છે તે જોવાનું રહેશે. વળી આ ડિવાઇસ ઇન્ડિયન લેંગ્વેજીસનો સમાવેશ ક્યારે કરે છે તેના પર પણ ઇન્ડિયન કન્ઝ્યુમર્સની નજર રહેશે. ટેકનોલોજી બાદ ફરી એક વખત સમય થયો છે બ્રેક લેવાનો, તો લઈએ એક બ્રેક. વેલકમ બેક ટુ ટેકનો ગુરુ. હવે સમય થયો છે ટેકનો ન્યૂઝનો. ટેકનો જગતમાં કયા ન્યૂઝ છે ચર્ચામાં તેના પર કરીએ એક નજર. છેલ્લા ઘણા સમયથી એવા સમાચાર મળી રહ્યા છે કે વોટ્સએપ પોતાના વ્યાપારને વધારવા માટે બિઝનેસ ટુ કન્ઝ્યુમર પ્લેટફોર્મના રૂપમાં ઉપયોગ કરી શકે છે. આ વિશે તમને જણાવી દઈએ કે વોટ્સએપ અત્યાર સુધી એડ ફ્રી તેમજ એકદમ પ્રાઇવેટ હતું, જેના પર અત્યાર સુધી માત્ર ને માત્ર તમારા પર્સનલ મેસેજ જ આવતા હતા. પરંતુ જો હવે વોટ્સએપને વ્યાપારના ઉદ્દેશથી ઉપયોગમાં લેવામાં આવશે તો તમારા મોબાઈલ પર જે રીતે કંપનીના SMS આવે છે તેવી જ રીતે વોટ્સએપ પર પણ આ પ્રકારના મેસેજીસ આવતા થઈ જશે, જે તમારા માથાનો દુખાવો બની શકે છે. મળતી માહિતી અનુસાર વોટ્સએપમાં કેટલાક નવા ફીચર્સ પણ ઉમેરાશે, જેનું ફેસબુક મેસેન્જર સાથે ટેસ્ટિંગ થઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ફેસબુક મેસેન્જર પર વિડીયો કોલિંગ આવ્યા પછી વોટ્સએપમાં પણ વિડીયો કોલિંગ ખૂબ જ જલ્દીથી લોન્ચ થઈ શકે છે. ખબર છે કે ટ્વિટર 140 કેરેક્ટર્સની લિમિટને વધારીને 10,000 કેરેક્ટર્સ કરવાની તૈયારીમાં છે. 10,000 કેરેક્ટર્સની લિમિટ હોવાથી યુઝર્સ સ્પેસ અને પંક્ચ્યુએશનના માર્ક સાથે 1,000થી વધુ શબ્દો લખી શકશે. આ ફીચર ક્યારે લોન્ચ કરવામાં આવશે તેની માહિતી ઉપલબ્ધ નથી, પરંતુ આ સર્વિસને માર્ચ મહિનાના અંતમાં રજૂ કરી શકાય છે. એ પણ સંભવ છે કે ફાઇનલ પ્રોડક્ટને લોન્ચ કરતા પહેલા કેરેક્ટર લિમિટ 10,000 સિવાય પણ કંઈક અલગ હોય. ટ્વિટરે કહ્યું હતું કે અમે જોયું છે કે વધુ લખવા ઈચ્છતા લોકો ટેક્સ્ટના સ્ક્રીનશોટ ટ્વીટ કરતા રહે છે. લોકોને વધારે સુવિધા મળે અને ટ્વિટરને અમે વધારે બહેતર બનાવવા માંગીએ છીએ, એટલે આ સેવા શરૂ કરવામાં આવશે. ઓનલાઈન વિડીયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ ભારતમાં પગ મૂકવા જઈ રહી છે. નેટફ્લિક્સ એક ભારતીય ટેલિકોમ કંપનીની સાથે પાર્ટનરશિપ કરીને ભારતમાં દાખલ થઈ શકે છે, જેનાથી યુઝર્સ 4G નેટવર્ક પર મોબાઈલની મદદથી ક્યાંય પણ હાઈ ક્વોલિટી વિડીયો જોઈ શકશે. નેટફ્લિક્સ અમેરિકા સહિત અન્ય દેશોમાં ઓન ડિમાન્ડ મૂવી સર્વિસ પ્રોવાઈડ કરે છે. નેટફ્લિક્સ આ મુદ્દે લાસ વેગસમાં આ સપ્તાહે યોજાયેલા કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક શોમાં જાહેરાત કરી શકે છે. હાલ થોડા સમયથી એવી ચર્ચા થઈ રહી છે કે ગૂગલ પોતાની મેલ સર્વિસ જીમેલને બંધ કરવાની તૈયારીમાં છે. ખબરો અનુસાર કંપનીએ પોતાની ઇનબોક્સ બાય જીમેલ સર્વિસના પોતાના યુઝર્સને જાણ કરવાની શરૂઆત કરી દીધી છે કે નવી સર્વિસે તેમના જીમેલ એકાઉન્ટને રિપ્લેસ કરી દીધું છે. ફોર્બ્સના અનુસાર ઇનબોક્સ યુઝર્સના લોગિન કરવા પર એવો મેસેજ મળે છે કે ઇનબોક્સ ઉપયોગ કરવા બદલ આભાર. હવે તેને વધુ સરળ બનાવવા અમે તમારું જીમેલ અહીં રીડાયરેક્ટ કરી દીધું છે. જીમેલના કેટલાક યુઝર્સને આ પ્રકારના મેસેજ મળવાથી એ સ્પષ્ટ જણાઈ આવે છે કે ગૂગલ
પોતાની જીમેલ સર્વિસ સાથે કંઈક ચેડા કરી રહ્યું છે. ગૂગલે જીમેલ યુઝર્સને આ નવી સર્વિસ ટ્રાય કરવા માટે આમંત્રિત કર્યા હતા. આ સર્વિસ વેબ અને એન્ડ્રોઇડ સ્માર્ટફોન્સ અને આઈફોન્સ પર પણ છે. એટલે ગૂગલની આ હરકત પરથી ઓનલાઈન જગતમાં એ ચર્ચાએ જોર પકડ્યું છે કે કંપની પોતાની જીમેલ સર્વિસને બંધ કરીને ઇનબોક્સ બાય જીમેલથી રિપ્લેસ કરશે. વેલ, આજના શોમાં બસ આટલું જ. નેક્સ્ટ વીક હું તમારી માટે લઈને આવીશ કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સના મહાકુંભ સમાન CES 2016ની લેટેસ્ટ અપડેટ. ત્યાં સુધી તમને અમારો આ શો કેવો લાગ્યો તેના ફીડબેક અને સજેશન્સ અમને મોકલી આપો અમારા મેલ આઈડી અને ફેસબુક પેજ પર. ટિલ ધેન, ગુડ બાય એન્ડ ટેક કેર.